શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુમય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યાયનો પ્રારંભ કર્યો. અધ્યાય પ્રારંભ કરતા પૂર્વ આજે આવતા સપ્તાહમાં જે મહત્વના તિથિ તોરણ છે એના ઉપર એક દ્રષ્ટિ નાખી લઈએ. આજે કારતક સુદ પાંચમ, લાભ પાંચમ, આજનો દિવસ જ્ઞાન પંચમી, પાંડવ પંચમી એ આજનો મહત્વનો દિવસ. કારતક સુદ સાતમ બુધવાર, 29 તારીખ ભક્ત જલારામની જયંતિ. કારતક સુદ આઠમ ગુરુવાર, ગોપાષ્ટમી, અક્ષય નવમી અને દેવઉઠી પ્રબોધિની એકાદશી આવતા રવિવાર છે. પ્રિયજનો 2082 આજનો પ્રથમ રવિવાર. એ રવિવાર માત્ર ને માત્ર આપણે ભગવદ કૃપાથી જ જોઈ શક્યા છીએ. વિક્રમ સંવતના પ્રારંભમાં આપણે પ્રભુ કૃપાથી જ પ્રવેશ કરી શક્યા છીએ. નૂતન વર્ષ આપ સૌ માટે મંગલકારી બની રહો. આપણી તમામ પ્રવૃત્તિ પ્રભુને પ્રસન્ન કરનારી બની રહે. આપણે સવારથી ઉઠીને સાંજ સુધી સામાજિક, પારિવારિક, વ્યક્તિગત જે પ્રવૃત્તિ કરીએ એનાથી પ્રભુને દુઃખ ન થવું જોઈએ એવી આપણી પ્રવૃત્તિ રહે. આપણી પ્રકૃતિ પ્રભુને અનુરૂપ બને. આપણી જે શરીરની પ્રકૃતિ છે એ પ્રભુને અનુરૂપ બની રહે. આપણી મનની વૃત્તિઓ એ પ્રભુમય બની રહે. અને શ્રીમદ ભાગવતનો એક સુંદર શ્લોક નૂતન વર્ષના પ્રથમ રવિવારે આપણે પ્રભુને વિનંતી કરી. 10મા સ્કંદનો આ ખૂબ મહત્વનો શ્લોક છે. દામોદર લીલામાં આવતો વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ શતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. સુખદેવજીએ ખૂબ સુંદર પ્રભુની પાસે વિનંતી કરી છે. હે પ્રભુ, અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવા માટે જ વપરાય. અમારા હાથ તમારા સેવા કર્મમાં, અમારું મન તમારા ચરણોનું સ્મરણ કરવા, અમારું મસ્તક તમારા નિવાસ રૂપ જગતને પ્રણામ કરવા અને અમારી દ્રષ્ટિ આપના પ્રત્યક્ષ શરીર રૂપ ભગવદ પુરુષોના દર્શન કરવામાં તત્પર રહો એવી ભાગવતમાં પ્રાર્થના કરી છે. અને આ શુભ મંગળ દિવસે આપણે પણ પ્રભુને એમ કહીએ કે અમારું વાણી, મન અને શરીર તમારા માટે જ વપરાય. ઉચ્છ્વાસે નિશ્વાસે મારી એક જ રટના હો, તો મુझમાં તુજ ધામ રચી જા એ શુભ ઘટના. ખૂબ સુંદર વાત કરી છે કવિએ કે ઉચ્છ્વાસ અને નિશ્વાસ મારી એક જ રટના છે કે તો મુझમાં તુજ ધામ રચી જા. મારામાં તું આવીને બેસ, એ જ શુભ ઘટના. પ્રિયજનો, શ્રીમદ ભગવદ્ ગીતા 9મો અધ્યાય બહુ મહત્વનો, ગીતાની મધ્યમાં બિરાજતો આ અધ્યાય ભક્તિ યોગનું સુંદર મજાનું પુષ્પ જેમાં ભગવાને ખીલવ્યો છે એવો 9મો અધ્યાય. એ 9મા અધ્યાયમાં આપણે સળંગ વિચાર છે એટલે
23, 24 અને 25 આ 3 શ્લોક છેલ્લા 2 રવિવારથી વિચારીએ છીએ. પૂજા પદ્ધતિનો તાત્વિક સિદ્ધાંત ભગવાને આમાં સમજાવ્યો છે. પહેલા આપણે 3 શ્લોકનો અનુવાદ સાથે પારાયણ કરીએ એટલે અને આ 3 શ્લોકને આજે વિરામ આપવાનો છે તો આપણે આ શ્લોકો સમજ્યા. પાન નંબર 148, 23, 24 અને 25 શ્લોકનું આપણે પારાયણ કરીએ. યેપ્યન્યા દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતા તેપિ મામેવ કૌન્તેય વિધિપૂર્વકમ અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ મવિજાનન્તિ તત્ત્વેનાતસ્ય વન્તિ તે યાન્તિ દેવા વ્રતા દેવાન પિતॄન યાન્તિ પિતરો વ્રતઃ ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજીનો પીમામ. ભગવાનના શ્લોકોનો અનુવાદ પહેલા શબ્દશ વાંચી લઈએ, પછી એનું વિવરણ સમજીએ. હે કુંતી પુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. સમસ્ત યજ્ઞોના ભોક્તા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે, એટલે કે પુનર્જન્મને પામે છે. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે, માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ થતો નથી. જો પહેલા શ્લોક તો આપણે ક્રમશઃ સમજીએ છીએ. 3 શ્લોકની વિચારધારા બહુ જ સ્પષ્ટ છે. ભગવાને આ 3 શ્લોકમાં એક સિદ્ધાંત પ્રગટ કર્યો છે કે આ સૃષ્ટિમાં એક જ તત્વ છે. ઈશ્વર ક્યારે 2 હોઈ શકે જ નહીં. ભગવાન ક્યારે પણ 2 ન હોઈ શકે. સર્વતંત્ર સ્વતંત્ર એક જ શક્તિ આ સૃષ્ટિના પાયામાં છે, આ સમગ્ર બ્રહ્માંડના પાયામાં છે. અને જે બાકીના બધા જ દેવી તત્વો છે એ ઈશ્વરના જ અંશો છે, ખોટા નથી. દૈવી તત્વો છે, દેવો છે, એ ઈશ્વરના જ અંશ છે. એટલા માટે ઈશ્વરમાં અને દેવમાં ભેદ કરીએ છીએ ત્યારે આપણો ભેદ કરીને કરેલું પૂજન અવિધિપૂર્વકનું છે, ભગવાને કહ્યું છે. શ્રદ્ધાથી યુક્ત સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ મને જ પૂજે છે. કારણ કે તમે ડાળીઓ ઉપર લોટો નાખશો તો મૂળમાં જ જશે. એ મને જ પૂજે છે, પણ તેમનું એ પૂજન અવિધિપૂર્વકનું છે, અજ્ઞાનપૂર્વકનું છે. આમાં ભગવાને 2 વાતો બહુ મહત્વની સમજાવી છે. કોઈ પણ ગેરસમજ ન થાય એટલા માટે આ શ્લોકોને ના સિદ્ધાંતને હું વારંવાર કહું છું. કોઈ દેવ નાના કે મોટા હોતા જ નથી. ઈશ્વરીય શક્તિ એક જ છે અને બધા જ દેવો ઈશ્વરીય શક્તિના અંશ છે. જેવી રીતે આ શરીર છે એમાં કયું અંગ નાનું મોટું હોય? આંખો નાની ગણશો કે હાથ નાના ગણશો કે પગ નાના ગણશો? તમે શરીરની કઈ ઇન્દ્રિયો એમ ગણશો કે આ ઇન્દ્રિય નાની છે? શરીરની પ્રત્યેક ઇન્દ્રિયનું કાર્ય જુદું છે.
એના વગર આપણને ચાલે જ નહીં. આંખ વગર ન ચાલે તો કાન વગર પણ ન ચાલે, કાન વગર ન ચાલે તો મોઢા વગર પણ ન ચાલે, મોઢા વગર ન ચાલે તો હાથ વગર ન ચાલે, પગ વગર ન ચાલે. બધી જ ઇન્દ્રિયો સંયુક્ત થઈને આ માનવ દેહ બને છે. એવી રીતે દૈવી શક્તિઓ ભગવાને નિર્માણ કરે છે. અને એ ભગવાન કહે છે કે ભગવાન સિવાય, મારા સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી. પણ ભગવાન સિવાય બીજા દેવને તમે ભિન્ન ભાવ રાખી તમે શિવ પૂજન કરશો, માતાજીનું કરશો, ગણપતિનું કરશો, કોઈ પણ દેવી દેવતાનું પૂજન કરશો, એ ઈશ્વરથી જુદા નથી. પરબ્રહ્મને તમે તેમાં જ જુઓ. એનાથી જુદું ગણશો કે આ દેવ મોટા છે, આ દેવ નાના છે, તો ભગવાન કહે છે કે બીજા દેવને માની ભિન્ન ભાવથી ભેદભાવ રાખીને જો તમે કોઈનું પણ પૂજન કરશો તો અવિધિપૂર્વકનું છે. કારણ કે મારા સિવાય તો કશું છે જ નહીં આ બ્રહ્માંડમાં. આપણે પણ ઈશ્વરથી જુદા નથી. ઈશ્વર જ એક તત્વ છે. જીવો બ્રહ્મૈવ ના પરમ. આ સૃષ્ટિમાં બ્રહ્મ જ છે. જગત રૂપે પણ બ્રહ્મ છે અને બ્રહ્મ રૂપે પણ બ્રહ્મ છે. આ જગત જુદું નથી, હું પણ જુદો નથી, તો સૃષ્ટિનું એક પણ તત્વ જુદું નથી. ભગવાન આ વાત આપણને 7મા અધ્યાયમાં કહી ગયા છે. જો 7મા અધ્યાયનો 7મો શ્લોક, પાન નંબર 121. ગીતાના શ્લોકને બીજા શ્લોક સાથે સમજીશું તો વધારે સ્પષ્ટ થાય. 121 7મો શ્લોક, 7મો અધ્યાય. મત્તઃ પરતરં નાન્ય કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. એટલે ભગવાન કરતા કશું જુદું જ નથી. બીજી વસ્તુ, પહેલી વસ્તુ કે ભિન્ન ભાવથી તમે કોઈ પણ દેવની પૂજા કરો છો એ અવિધિપૂર્વક છે. ભગવાન જુદા છે, આ દેવ જુદા છે. દેવ ભગવાનનો જ અંશ છે, અંશી ભગવાન છે. બીજો મહત્વનો સિદ્ધાંત, સકામ ભાવથી જ્યારે તમે ભક્તિ કરો છો, સકામ ભાવ પૂજન અર્ચન કરો છો, આ દેવનું પૂજન કરીશ તો મને આ મળશે, આ મળશે, આ મળશે. સકામ ભાવથી જ્યારે દેવની પૂજા અર્ચના કરો છો ત્યારે તે ભગવાને ગીતામાં કહ્યું અવિધિપૂર્વકનું પૂજન છે. દેવોનું પૂજન સકામ ભાવથી કરવાનું જ નથી. આપણને આપણું જે મળે છે કર્મના ફળ રૂપે મળે છે. જેવી રીતે ગિરિરાજ ગોવર્ધન યાગમાં ભગવાન શ્રી કૃષ્ણે નંદ બાબાને આ જ સમજાવ્યું, તમને દુઃખ કે સુખ કોઈ માણસ કે ઇન્દ્ર પણ આપી શકતા જ નથી. સુખ અને દુઃખ તમારા કર્મોનું પરિણામ છે અને કર્મનું પરિણામ તો મને ભોગવવાનું જ છે. એ કોઈ દેવ પણ નહીં લઈ શકે. તો આપણે જ્યારે દેવની પાસે સકામ ભાવથી કહીએ છીએ ત્યારે ભગવાન કહે છે અવિધિપૂર્વકનું છે. ભેદભાવ રાખીને કરેલી પૂજા અને સકામ ભાવથી કરેલી પૂજા, આ બંને અવિધિપૂર્વકની ગણાય. દેવ હોય કે માનવ હોય, ભગવાન ક્યાં નથી? ભગવાન તો દેવમાં પણ છે અને માણસમાં પણ છે. અરે ભગવાન તો જીવ માત્રમાં છે. અને તેનાથી પણ આગળ વધીને કહીએ તો ભગવાન તો અણુએ અણુમાં છે. સૃષ્ટિના પ્રત્યેક અણુમાં ભગવાન છે. એટલા માટે કોઈ પણ દેવી દેવતા ભગવાનની જ શક્તિ રૂપે કાર્ય કરે છે. ગયા વખતે આપણે જોયું તો હાથ, પગ, ઇન્દ્રિયો વગેરે, ઇન્દ્રિયોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આટલું બરાબર. આ લોજિક સમજશો તો આ શક્તિ, આ શ્લોક સમજ્યા છે. હાથને તમે શરીરથી જુદો કરી દો તો હાથનું શું અસ્તિત્વ છે? પગને શરીરથી જુદો કરી દો તો પગનું અસ્તિત્વ નથી.
આંખને શરીરથી જુદી કરી દો તો આંખનું કોઈ અસ્તિત્વ નથી. શરીરની ઇન્દ્રિયોનું અસ્તિત્વ શરીરને છોડીને હોઈ શકતો જ નથી. હાથ શરીર સાથે જોડાયેલા છે, પગ શરીર સાથે જોડાયેલા છે, એટલા માટે તેનું અસ્તિત્વ છે. એવી રીતે શરીરનું અસ્તિત્વ આત્માને છોડીને નથી. આત્મા જ્યારે આ શરીરને છોડી દેશે તો શરીર તો જળવત બની જવાનું છે. ઇન્દ્રિયોનું અસ્તિત્વ શરીરને છોડીને નથી, શરીરનું અસ્તિત્વ આત્માને છોડીને નથી. એટલા માટે બધી જ દિવ્ય શક્તિઓનું અસ્તિત્વ દેવોના લીધે છે અને દેવોનું અસ્તિત્વ ભગવાનને છોડીને નથી. ભગવાનને છોડીને હોઈ શકતું નથી. માટે ભગવાને કહ્યું દેવોનું પૂજન એ મારું જ પૂજન. તમે જ્યારે કપાળ પર તિલક કરો છો તો એ પૂજન કપાળનું નથી, શરીરનું નથી, આત્માનું જ. કારણ કે આત્મા તો અદ્રષ્ટ છે. તમે જ્યારે આંખ ઉપર ચંદન લગાડો છો ત્યારે આંખનું પૂજન નથી, આંખના માધ્યમથી શરીરની અંદર રહેલા ઈશ્વરનું કે આત્માનું પૂજન છે. માટે ભગવાને કહ્યું દેવોનું પૂજન એ મારું જ પૂજન છે. તમે દેવોને પૂજન કરો છો મારાથી જુદું નથી, પણ સકામ ભાવ રાખીને કરશો કે ભગવાન તો મને કશું જ નહીં આપી શકે, આ દેવ આપી શકશે. જેવી રીતે આપણે ગિરિરાજ ગઈ વખતે ગોવર્ધન લીલા કરી હતી એનો સંદર્ભ યાદ છે. ઈશ્વર અમને નહીં, ઇન્દ્ર જ વરસાદનો દેવ છે અને ઇન્દ્ર અમને સુખી કરી શકશે. એટલા માટે સકામ ભાવ રાખીને પૂજન અર્ચન કરવામાં આવે તો એ અજ્ઞાનપૂર્વકનું છે. બાકી તો દેવો શા માટે? તમે જ્યારે કોઈ પણ માણસમાં પણ માધવ જોઈને એને ખવડાવો છો તો એ ભગવાનનું જ પૂજન છે. માણસમાં તમે પ્રભુને જુઓ છો, માનવમાં માધવને જોઈને કોઈ પણ માણસને મદદ કરો છો, ભૂખ્યાને અન્ન આપો છો, તરસ્યાને જલ આપો છો, ત્યારે ભગવાનનું જ પૂજન છે. પણ શરત એટલી છે કે માનવમાં પ્રભુને જોઈને માનવને તમે જ્યારે કોઈ મદદ કરો છો તો એ માનવ સેવા નહીં, એ માધવ સેવા જ છે. કારણ કે તમે માણસમાં માણસ જોયો જ નથી, તમે માણસની અંદર રહેલા ઈશ્વરને જુઓ છો અને ઈશ્વરને જોઈને ત્યારે તમે જ્યારે એને ખવડાવો છો ત્યારે તે ભગવાનની સેવા છે. આને જ સ્વામી વિવેકાનંદ દરિદ્ર નારાયણની સેવા કહેતા. તમે જ્યારે ભગવાનમાં જુઓ, ભગવાન મનુષ્યમાં ભગવાનને જુઓ છો ત્યારે તે જનાર્દનની સેવા છે. અને દરિદ્ર નારાયણની સેવા વિવેકાનંદે શબ્દ વાપર્યો, દરિદ્ર નારાયણની સેવા કરો. જે માણસો પાસે ખાવાનું નથી, અન્ન નથી, તરસ્યા છે, રહેવા માટે ઘર નથી, દુઃખી છે, એની પાસે જઈને એની સેવા કરો. પણ કેવી રીતે કરો? મારો પ્રભુ તેમાં બિરાજમાન છે. હું દરિદ્રની સેવા કરતો નથી, દરિદ્ર નારાયણની સેવા કરું છું. દરિદ્રમાં રહેલો નારાયણ છે એની સેવા કરું છું. એટલા માટે માનવમાં પણ તમે માધવને જોશો તો એ માધવની જ સેવા ગણાશે. પણ માનવમાં મતદાતા જોશો તો ચૂંટણીમાં ઘણા લોકો માણસને મદદ કરવા આવે, અન્ન આપે, જલ આપે, જરૂરિયાતની વસ્તુ આપે. એ માધવ સેવા નથી. કારણ કે ચૂંટણીમાં માનવમાં એને પ્રભુ ન જોયો, મતદાતા જોયો, સ્વાર્થ જોયો કે આનાથી મારે ચૂંટાવાનું છે. એટલા માટે તમે જ્યારે સ્વાર્થ માટે, પોતાની મોટાઈ બતાવવા માટે કોઈ વ્યક્તિને મદદ કરો છો ત્યારે તે સકામ ભાવની મદદ કહેવાય. તમને પ્રતિષ્ઠા મેળવવી છે માટે તમે એમ જાહેર કરો છો કે અમે 500 માણસોને, ગરીબોને જમાડ્યા છે. તો 500 ગરીબોને જમાડ્યા એનો ફોટો પડાવીને તમારે પેપરમાં આપવો છે અને તમને પ્રતિષ્ઠા જોઈએ છે, તો આ સેવા અવિધિપૂર્વકની છે. એ માણસોમાં તમે પ્રભુને જુઓ તે વિધિપૂર્વકની સેવા થઈ.
પ્રતિષ્ઠા માટે, મોટાઈ માટે, પદ માટે તમે કોઈ પણ કાર્ય કરો છો, એ સારું પણ કાર્ય હોય તો પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને નાના નાના સિદ્ધાંતોનું વિશ્લેષણ કર્યું છે. પ્રતિષ્ઠા માટે, પદ માટે, મોટાઈ માટે તમે સારું પણ કાર્ય કરો છો, અવિધિપૂર્વકનું છે, અજ્ઞાનપૂર્વકનું છે. કારણ કે તમે માણસમાં માણસને જુઓ છો, માધવને નથી જોતા. તમે જીવમાં જનાર્દનને નથી જોતા, માત્ર તેનામાં રહેલા ગરીબ માણસને જુઓ છો. અને ગીતા એમ કહે છે કે માણસમાં રહેલા ઈશ્વરને જોઈને તમે જ્યારે એને નાની પણ મદદ કરશો તો એ ભગવાનની જ પૂજા છે. અને એટલા માટે ભગવાને કહ્યું, સત્કર્મ પણ જો કોઈ હેતુ માટે હોય, સ્વાર્થ માટે હોય, કંઈક મેળવવા માટે હોય તો તે અજ્ઞાનપૂર્વકનું છે. ભાગવતમાં રાજા રંતિદેવનું ચરિત્ર છે. આ સાંભળ્યું છે આપણે ભાગવતમાં. પણ ભાગવતમાં 7 દિવસમાં ઘણા બધા પ્રસંગો લેવાના હોય છે. એટલા માટે આપણે ગીતા અધ્યયનમાં ગીતાના સંદર્ભમાં ભાગવતને પણ સમજીએ છીએ. 9મા સ્કંદમાં રંતિદેવનું ચરિત્ર છે. રાજા છે, અતિથિ દેવો ભવ નું વ્રત લીધેલું છે. એક સમય એવો આવ્યો કે 48 દિવસના ઉપવાસ થયા. રાજા રંતિદેવ દુકાળ પડે, 48 દિવસ સુધી ભોજન મળ્યું નહીં. આ ભાગવતનું અક્ષરશ દ્રષ્ટાંત કહું છું. 48 દિવસ સુધી ભોજન ન મળ્યું. 49મા દિવસ એની પાસે ભોજનની સામગ્રી આવી, ભોજનનો થાળ આવે. હવે એનો નિયમ હતો કે આવેલા અતિથિને, જો અતિથિ આવી જાય ભોજન સમયે, તો એને ભોજન કરાવવું. અને તે વખતે જ્યારે 48 દિવસના ઉપવાસ પછી માણસ 49મા દિવસે પોતાના પરિવારજનો સાથે ભોજન ગ્રહણ કરે છે, અને એ ગ્રહણ કરતા પહેલા એક બ્રાહ્મણ અતિથિ આવે, ભિક્ષાંદેહી. અને પેલા રાજાએ રંતિદેવે પરિવારને અટકાવ્યા, ઉભા અતિથિ આવ્યા છે તેમને આપો. કારણ કે રંતિદેવ અતિથિમાં પણ ભગવાનના જ દર્શન કરતા હતા. એટલે અતિથિને બ્રાહ્મણને ભોજન કરાવ્યું. હવે જે વધેલું ભોજન છે કરતા હતા, ત્યાં એક શુદ્ર અતિથિ આવે. ફરી બ્રાહ્મણ તો જમીને ગયો, વધેલું જે ભોજન કરતા હતા ત્યાં એક શુદ્ર અતિથિ આવ્યો, મને પણ ભોજન આપ્યું. ત્યારે તેને પણ ભોજન કરાવ્યું. એવો ભેદભાવ ન રાખ્યો કે પેલો બ્રાહ્મણ હતો, આ શુદ્ર છે, એને પણ ભોજન કરાવ્યું. એને ભોજન કરાવ્યા પછી થોડું ઘણું આવ્યું, વધ્યું તો બહુ નહોતું હતું. અને જમવા જતા ત્યાં કૂતરો આવ્યો, ભૂખ્યો કૂતરો આવીને જીભ કાઢીને માગવા લાગ્યો. રંતિદેવ રાજાએ તેને ભોજન, બાકીનું બધું જ ભોજન કરાવ્યું. હવે માત્ર જળ વધ્યું હતું, પાણી જ વધ્યું હતું પીવા માટે. અને પાણી પીતા હતા ત્યાં એક ગાય, દુબળી પાતળી, તરસથી રીબાતી ગાય. રંતિદેવે તે ગાયને પાણી પીવડાવ્યું. અને પાણી પીવડાવ્યું, ગાયને પીધું, અને રંતિદેવ ભૂખ્યા જ બેઠા. ત્યાં જ પ્રભુ પ્રસન્ન થયા. હે રાજા રંતિદેવ, મેં તો તારા અતિથિ દેવો ભવના વ્રતની પરીક્ષા કરી, અને તો સફળ થયો છે, વરદાનમાં. અને જો આવા શ્લોકો આપણા જ વાંગ્મયમાં જોવા મળે. રંતિદેવે ભગવાનની પાસે શું વરદાન માંગ્યું? ન કામયેહમ ગતિ વિશ્વરાત્પરા અષ્ટર્ધયુક્તા પુનર્ભવમ વા આરતિમ પ્રપદ્યે ખિલદેવ ભાજામ અંતસ્થિતો યેન ભવંત્ય દુઃખ. ભગવાન, હું આપણી પાસે કોઈ પણ સિદ્ધિઓ માંગતો જ નથી. તમારી પાસે કોઈ પણ સિદ્ધિ કે મોક્ષની અપેક્ષા નથી. પરંતુ એટલું જ માંગુ છું કે બધા જ દુઃખી માણસના દુઃખ તો મને આપી દે, એટલે બીજા લોકોને હું સુખી જોઈ શકું. આ દુનિયાના બધા જ દુઃખી માણસોના દુઃખ તો મને આપી દે, જેથી કોઈને હું દુઃખી ન જોઈ શકું. એટલું જ માંગુ છું, જેથી કોઈ પ્રાણી માત્રને દુઃખ ન થાય.
એટલે જેનો અર્થ શું હોય? ગીતાના સંદર્ભમાં ગીતાને ભાગવતને જુદો જોશો જ નહીં. ગીતામાં ભગવાને કહ્યું જે માણસમાં, ગાયમાં, કૂતરામાં, બ્રાહ્મણમાં કે ચાંડાળ સરખી રીતે ભગવાનના દર્શન કરે છે તે જ સાચું જોઈએ છે. અને ગીતામાં ભગવાને કહ્યું, જો 5મો અધ્યાય 18મો શ્લોક પાન નંબર 58 જે ભાગવતના દ્રષ્ટાંત કહ્યો તે ભગવાને સિદ્ધાંત રૂપે કહ્યું છે. 5મો અધ્યાય 18મો શ્લોક પાન નંબર 98 પાન 5મો અધ્યાય 18મો શ્લોક. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિન. જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાલમાં એ સમાન દ્રષ્ટિવાળા હોય છે તેને જ જ્ઞાની કહેવાય. જેને માણસમાં પણ ભેદ ન કર્યો, આ ઉચ્ચ કોટીનો છે, આ નીચી કોટીનો છે, તો ભગવાન કહે છે કે ભેદભાવ રાખીને કરેલું સત્કર્મ એ અવિધિપૂર્વક છે. તમે ભેદભાવ રાખશો તો પણ એટલા માટે રંતિદેવનું દ્રષ્ટાંત જે કહ્યું, એટલા માટે પ્રભુએ કહ્યું માણસમાં માધવ છે, તો તેનું આ પૂજન શું થયું? ભગવાને સ્વીકાર્યું. મૂર્તિમાં જ ભગવાન છે, પ્રારંભિક અવસ્થા છે, પણ ભગવાન માણસમાં પણ છે. એ અવસ્થા એ ભક્તિની ઉચ્ચતમ અવસ્થા, જીવ માત્રમાં ભગવાન છે. અને ગુસાઈજીનું દ્રષ્ટાંત આપણે બધાને ખબર છે. ઝારીજીનું જલ લઈ અને ઠાકોરજી માટે જતા હતા અને રસ્તામાં એક મુસ્લિમ બાઈ મળી, કુબરી. પાણી વગર એનો છેલ્લો શ્વાસ, એનો અંતિમ સમય આવે એવું લાગતું, મૃત્યુ પામશે, શરીર છૂટી જશે. ગુસાઈજી પ્રભુ ચરણ ત્યાં ઊભા રહ્યા, એ બાઈની પાસે બેઠા અને ઝારીજીનું ચરણ, ઝારીજીનું જલ એ બાઈને પીવડાવ્યું. કેટલાક આપણા જેવા સેવકો હોય કેવો કે જે આ તો ઝારીજી છોવાઈ ગયો, ઠાકોરજીની સેવામાં કામ નહીં લાગે. ગુસાઈજીએ કહ્યું કે ભલે ઝારીજી છોવાઈ જશે તો બીજી ઝારીજી સિદ્ધ થશે, પણ એક માણસનું મૃત્યુ થશે તો એમાં જીવ હું ફરી નથી મૂકી શકવા. એટલા માટે કુબરીમાં પણ ઝારીજીનું જલ પીવડાવીને ગુસાઈજીએ શું કહ્યું છે? ગાયમાં પણ ભગવાન છે તો કૂતરામાં કોણ છે? આપણે ગાયને કૂતરામાં પણ ભેદ જોઈએ છે. ગાયમાં પ્રભુ છે તો કૂતરામાં પણ ભગવાન જ છે. અને નામદેવને ભગવાને આ જ શીખવાડ્યું. નામદેવને બધી ભક્ત મંડળીમાં બહુ વિગતે દ્રષ્ટાંત નથી કહેતો. ભક્ત મંડળીમાં સંત નામદેવ, એને રમતમાં મુક્તાબાઈએ આમ પેલો ગોરા કુંભારનું એક માટલા કાચા છે કે પાકા એ જોવા માટે સાધન હશે. એ જોઈ કે આ માટલું કાચું છે. નામદેવને થયું મારું માટલું કાચું કેવી રીતે? નામદેવ કીર્તન કરે, પૂંઢે નાચે, પાંડુરંગ. નામદેવ કીર્તન કરે અને ભગવાન નૃત્ય કરે, એવી અવસ્થા. અને નામદેવ દોડતા દોડતા પ્રભુને પૂછવા ગયા, પ્રભુ મારું માટલું કાચું કેમ? વિઠ્ઠલનાથને પંઢરપુર આવીને 13 કિલોમીટર દોડ્યા અને ભગવાનની પાસે આવ્યા. ભગવાન મારું માટલું કાચું છે કે પાકું તમે નક્કી કરો. ભગવાન કે કાચું છે. કેમ? મને શોધવા માટે 13 કિલોમીટર દોડવું પડ્યું, તો હું બીજે નહોતો તો અહીં સુધી દોડતો આવ્યો. તો ત્યાં જ મને બોલાવે, ત્યાં જ તું જોવા માંગતો હોય તો ત્યાં પણ હું હતો. તારી દ્રષ્ટિ હજી એવી છે કે ભગવાન મૂર્તિમાન જ છે, ત્યાં સુધી તારું માટલું કાચો. નામદેવને જ્ઞાન લાગ્યું. અને એક દિવસ ઠાકોરજીની સેવા માટે નામદેવ રોટલા કરતા હતા, ચૂલા રોટલા શેકતા હતા. અને રોટલો શેકીને મૂક્યો અને ભગવાને પરીક્ષા કરી કે નામદેવનો માટલો પાકો થયો કે નહીં. એટલા માટે રોટલો હજી ઠાકોરજી નૈવેદ્ય ધરાવ્યો નથી, ભોગ ધરાવ્યો નથી, રોટલો ઉતરેલો.
ઘી પણ ચોપડ્યો નથી ને પેલો કૂતરો આવે ને દોડતો દોડતો લઈ ગયો. નામદેવ ઘીની કટોરી લઈને પાછળ દોડ્યા, વિઠ્ઠલ ઉભા રહો, હજી ઘી ચોપડવાનું બાકી છે. અને કૂતરામાંથી સાક્ષાત વિઠ્ઠલ પ્રગટ થયા. હવે તારું માટલું પાક. તો કૂતરામાં કૂતરો જોતો, તો માણસમાં બીજા કોઈને જોતો તો મને નહોતો જોતો. એટલા માટે કોઈને પણ ભગવાનથી જુદા માનીને, દેવની વાત તો જવા દો, તમે કોઈને પણ ભગવાનથી જુદા માનીને જ્યારે કોઈનું પૂજન કરો છો ત્યારે અવિધિપૂર્વકનું પૂજન છે, એ અજ્ઞાનતાપૂર્વકનું પૂજન છે. એટલા માટે ગીતાએ કહ્યું કે વિધિપૂર્વક જે પૂજન થાય, દેવમાં પણ તમે ભગવાનને જુઓ અને પૂજન કરો, તે વિધિપૂર્વકનું ન ગણાય, જ્ઞાનપૂર્વકનું ગણાય. હવે પછી ભગવાને શું કહ્યું છે? જે શ્લોક ભગવાને ગયા વખતે 24મા શ્લોકમાં કહ્યો, અહમ હિ સર્વ યજ્ઞાના ભોક્તા ચ પ્રભુરેવ ચ, હું જ સમગ્ર યજ્ઞનો ભોક્તા છું. હું જ ભોક્તા છું અને સમગ્ર યજ્ઞનો ભોક્તા હોવાને કારણે કોઈ વ્યક્તિ કોઈને પણ આપે છે તો એ મને જ આપે છે. તમે ભૂખ્યા માણસને અન્ન આપો છો ત્યારે માણસ તરીકે નથી આપતા, એનામાં રહેલા ઈશ્વરને સમજીને આપો છો, તો ઈશ્વરને જ ભોગ છે. એટલા માટે ભગવાનને ગીતામાં આ કહ્યું કે અહમ હિ સર્વ યજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુમામ અભિજાનંતિ તત્વે નાશ્ચત્યવંતિ તે મને બરાબર ઓળખી શકતા નથી. પછી કયો 24મા શ્લોકમાં તો આપણે ગયા વખતે ગોવર્ધન પૂજનના સંદર્ભમાં આખો શ્લોક સમજ્યા છે. યજ્ઞના ભોક્તા પણ ભગવાન છે અને યજ્ઞના કર્તા પણ ભગવાન છે. એ લીલા રૂપે ભગવાને સમજ્યા. પછીનો જે શ્લોક છે, યે પ્યન્ય દેવતા ભક્તા યજંતો મામ ઉપાસતે, એ પણ કહ્યો. અને પછીના શ્લોકમાં ભગવાને કહ્યું કે પોતાના 25 યાન્તિ દેવા વ્રતા દેવાન પિતૃન યાન્તિ પિતૃવ્રતા ભૂતાનિ યાન્તિ ભૂતેચ્યા યાન્તિ મધ્યાજીનોપિમાન. હવે જો છેલ્લો શ્લોક, આ 3 શ્લોકની શૃંખલા 23, 24 અને 25. 25મા શ્લોકમાં તો ભગવાને સ્પષ્ટ કહ્યું, તમે કોની પૂજા કરો છો, કોની સેવા કરો છો, એના આધારે તમને તે વ્યક્તિની પ્રાપ્તિ થશે. તમે સેવા કોની કરો છો? તમે મત મેળવવા માટે, સ્વાર્થ સાધવા માટે પૂજા કરી, તમારો સ્વાર્થ સધાઈ ગયો, તમારી પૂજા પૂરી થઈ. દેવો દેવોના કામે, તમે તમારા વસ્તુ આપી, એનું વળતર લીધું, તમારી સેવાએ પૂરી, તમારી પૂજાએ. ભગવાને કહ્યું કે યાન્તિ દેવ વ્રતા દેવાન, જે લોકો દેવોનું પૂજન કરે છે તે દેવોને પામે છે. જે પિતૃઓનું પૂજન કરે છે એ પિતૃઓને પામે છે. જે ભૂતોનું પૂજન કરે છે ભૂતોને પામે છે. અને જે મારું પૂજન કરે છે મને પામે છે. તો આપણને પ્રશ્ન થાય કે ભગવાને હમણાં તો એમ કહું કે હું એક જ છું, તો બધામાં ભગવાન છે. બધામાં ભગવાન છે, પણ ભિન્નતા આપણે ઊભી કરી છે કે આ દેવ છે અને આ ભગવાન છે. તો દેવોનું પૂજન સમુદ્રનું ટીપું હોય. હવે એક વસ્તુ સમજો, આ શ્લોકને સમજવા, સમુદ્રનો બિંદુ છે, એ અગ્નિની પાસે ગયો તો સુકાઈ જાય. સમુદ્રનો બિંદુ અગ્નિ પાસે, અગ્નિનું સાનિધ્ય કેળવે તો સુકાઈ જાય, તેનું અસ્તિત્વ ખલાસ થાય. એ જ બિંદુ બીજા બિંદુ પાસે જાય સમુદ્રમાં, તો એ મોટું બિંદુ બની જાય, નાનાનું મોટું થાય. પણ એ જ સમુદ્રનો બિંદુ જ્યારે સિંધુમાં ભળી જાય તો સમુદ્ર થઈ જાય. બિંદુ એક જ છે. તમે જ્યારે અગ્નિનું સાનિધ્ય લો છો ત્યારે તમારું અસ્તિત્વ મટી જાય છે. તમે બીજા બિંદુ પાસે જાઓ છો તો બિંદુનું મોટું બિંદુ થઈ જાય છે. અને એ જ બિંદુ જ્યારે સિંધુમાં ભળી જાય તો એ સમુદ્ર જ થઈ જાય. એવી રીતે ભગવાને કહ્યું. ઉપનિષદ કહે છે, યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ છે એને જ ભજવું જોઈએ.
આપણે બધા જ ઈશ્વરના જ અંશ છે. ભગવાને ગીતામાં કહ્યો મમૈવ અંશો જીવલોકે જીવભૂત સનાતન, 15મા અધ્યાયમાં, તું મારો અંશ છે. તો જે જેનો અંશ છે તેને ભજે તો તેના જેવો થાય. અગ્નિનો તણખો અગ્નિમાં મળી જાય તો અગ્નિ જ બની જાય. સમુદ્રનો બિંદુ સિંધુમાં ભળે તો સમુદ્ર બની જાય. એવી રીતે જીવ જ્યારે ભગવાનને જ ભજે તો ભગવાનથી જુદો રહેતો જ નથી, સ્વયં ઈશ્વર બની જાય છે. હવે આપણે ભગવાનના જ અંશ હોવાથી ભગવાનની જ સેવા સ્મરણ કરવાનું આપણા માટે સર્વથા ઇષ્ટ છે. અને એ જ આજ્ઞા સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય જે કરી, કૃષ્ણ સેવા સદા કાર્ય. આ કોઈ સંપ્રદાય નથી, આ મહાપ્રભુએ તત્વની વાત કરી છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. તો કૃષ્ણનો અંશ છે તો કૃષ્ણની જ પાસે જાય. અને કૃષ્ણ એવ ગતિર્મ, કૃષ્ણ જ મારું શરણ છે, કૃષ્ણ જ મારી ગતિ છે. પરંતુ આપણે બીજા દેવોનું પૂજન કરવાની ઈચ્છા કેમ થાય છે? સાંસારિક ભોગો, ઐશ્વર્યની કામના માટે આપણે તત્વને છોડી આપણો સ્વાર્થ સાધવા માટે આપણે કોઈની પણ પાસે જઈએ છીએ, ભગવાનને છોડી દઈએ છીએ. જેવી રીતે ફરીથી પાછો ગોવર્ધન યાદ કરો. ભગવાન પાસે હોવા છતાં પણ વ્રજવાસીઓએ ભગવાનને છોડીને જ્યારે ઇન્દ્રની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારે ભગવાને વચ્ચે પડ્યા કે તમે મને છોડીને સાંસારિક ભોગ માટે, ઐશ્વર્યની કામના માટેને તત્વને છોડીને તુચ્છ વસ્તુઓને પકડો છો, ત્યારે ઈશ્વર સિવાય અન્યની ઉપાસના કરવી. ફરીથી કહું, કોઈ પણ દેવ, જો આ શ્લોક સાંભળ્યા પછી કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થવી જોઈએ. મહાદેવ, શિવ, ગણપતિ, માતાજી, બીજા અન્ય દેવો જે અન્ય બધા જ દેવો છે, હું ત્યાં સુધી કહું કે બધા જ ધર્મોના જે દેવો છે, કોઈ પણ ધર્મ એ ખોટા નથી, નાના નથી, પણ કૃષ્ણથી કોઈ જુદા નથી. માટે તેમની પૂજા પ્રભુને સમજીને જ કરવાથી ગીતા એમ કહે છે તે વિધિપૂર્વકની છે. તમે સંસારની કોઈ વસ્તુને ભગવાનથી ભિન્ન માનીને જોશો ત્યારે તમે દ્રષ્ટિમાં ભેદ કર્યો છે. કારણ કે પ્રભુથી ભિન્ન દુનિયામાં એક અંશ પણ નથી. તો પછી તમે બીજા દેવને ભગવાનથી ભિન્ન માનીને જુઓ છો, ત્યારે તેના માટે ગીતાએ સમજાવ્યું છે કે તમે પથ્થરમાં પણ ભગવાનને માનો તો હું પ્રગટ થઈશ. શિવના સ્વરૂપમાં પણ ઈશ્વરની જ ભક્તિ કરો તો મહાદેવ પણ મારા છે. ગણપતિના સ્વરૂપમાં તમે મને જ જુઓ તો ગણપતિ મારાથી જુદા નથી, સૂર્ય મારાથી જુદો નથી, ચંદ્ર મારાથી જુદો નથી, દેવી દેવતા મારાથી જુદા નથી, કે અન્ય ધર્મના દેવો મારાથી જુદા નથી. એટલા માટે ભગવાન કહે છે તુચ્છ કામનાઓ માટે ઈશ્વર સિવાય, ઈશ્વરને જુદો માનીને અન્ય દેવોની ઉપાસના કરીને નાશવંત ભોગોની જે અપેક્ષા રાખે છે તે દેવોને પૂજે છે તો દેવોને પણ પામે છે, દેવોને જ પામે છે. ઋષિઓ, મનુષ્ય, દેવો, પિતૃઓ, ઋષિઓ, મનુષ્ય વગેરેમાં ભગવદ બુદ્ધિ રાખે છે. તો નામદેવ અને કૂતરામાં પણ વિઠ્ઠલ દેખાય. નામદેવ જેવાને કૂતરામાં પ્રભુના દર્શન થયા. રંતિદેવને સામાન્ય અતિથિમાં ભગવાનના દર્શન થયા, કારણ કે તેમને દ્રષ્ટિમાં ભેદ કર્યો નહોતો. પણ દેવતા વગેરેને ભગવાનથી જુદા માની સકામ ભાવથી તેમને ભજવા એ પતનનું કાર્ય છે. એ તમને બીજું કશું જ નહીં આપે. ભગવાને આગળ કહ્યું છે તમે કોઈ દેવોની ભક્તિ કરશો, દેવો તમને મહારાજ નિશ્ચિત કરેલા ભોગો આપશે, એનાથી વધારે નથી આપી શકવા. જો બ્રહ્મા, મેં ગઈ વખતે કહ્યું તો ફરી યાદ કરાવું, બ્રહ્માજી પાસે હિરણ્યકશ્યપે વરદાન માગ્યું મને અમર બનાવી દો. બ્રહ્માએ પોતાની મર્યાદા જાહેર કરી કે હું અમર બનાવી શકું એ મારી મર્યાદા બહારની વસ્તુ છે, મારી મર્યાદા પૂરી થઈ જાય છે. અમરતાનું વરદાન હું ના આપી શકું, કારણ કે મારાથી ઉપર એક ઈશ્વર છે. હું માત્ર તને બીજું વરદાન આપી શકું. એટલા માટે દેવતા વગેરે
ને ભગવાનથી અલગ માનીને સકામ ભાવથી તેમનું પૂજન થાય તો તે પતનનું કારણ કરે બને છે. અહીં બીજો શબ્દ પ્રભુએ વાપર્યો છે. આ શ્લોક એક સાથે સમજવો બહુ જરૂરી છે. ભૂત, પિશાચ વગેરે યોનિ અશુદ્ધ છે, આટલું સમજી લો. દેવોની પૂજા શુદ્ધ છે. વામ માર્ગની પૂજા, ભૂત છે, પિશાચ છે, અને વામ માર્ગ કહેવાય, અશુદ્ધ પૂજા છે. તમે કોઈ પણ અશુદ્ધ પૂજા કરો તે વેદ માન્ય નથી. દેવોની પૂજા તો ગીતાએ માન્ય કરી છે, કારણ કે દેવો એ મારું જ સ્વરૂપ છે. પરંતુ જે અશુદ્ધ યોનિ છે, અસુર યોનિ અથવા તો વામ માર્ગ છે, ભૂત, પ્રેત, પિશાચ, જે વાસનાગ્રસ્ત, વાસના પૂર્તિ નહીં થવાને કારણે માનવ સિવાય અન્ય યોનિમાં જે જીવ ભટકે છે એની પૂજા કરો છો એ અશુદ્ધ છે. એને અશુદ્ધ પૂજા અપવિત્ર પણ ગણાય. ગીતાએ ક્યારે પણ ભૂત, પ્રેત, પિશાચ વગેરેની પૂજાને શાસ્ત્રોક્ત ગણી નથી. દેવોની પૂજા શાસ્ત્રોક્ત છે, એની વિધિ છે, એના મંત્ર છે. પરંતુ જ્યારે તમે અશુદ્ધ તત્વની પૂજા કરો છો ત્યારે એ પૂજા પણ અશુદ્ધ છે, એનાથી મળતું ફળ પણ અશુદ્ધ છે, અને એનાથી પતન જ થાય, એનાથી કોઈ દિવસ ઉત્થાન થતું જ નથી. અને એટલા માટે થોડા વર્ષો પહેલા બનેલી ઘટના, જે સ્વામી રામસુખદાસ, જેમણે ગીતા ઉપર તત્વ વિવેચનની ટીકા લખી, ખૂબ સુંદર ટીકા છે. એમને લખ્યું કે આ બનેલી ઘટના છે, અને એમને લખ્યું એટલે શંકાને કોઈ કારણ નથી. થોડા જ વર્ષ પહેલા એમણે લખ્યું કે કોઈક ઉપાસક બધું જ પવિત્ર પૂજન અર્ચન છોડી સિદ્ધિ મેળવવા માટે એને કર્ણ પિશાચિનીની ઉપાસના કરવાની. કર્ણ પિશાચિનીની ઉપાસના, આ બધું એક શાસ્ત્રમાં છે, વામ માર્ગ છે. આ ઉપાસના ગીતાની દ્રષ્ટિએ અપવિત્ર છે, અશુદ્ધ છે. ગીતાએ તો એક જ તત્વને માન્ય કર્યું છે, પરંતુ એ જ ભગવદ્ ગીતામાં પ્રભુએ કહ્યું, તો મને જોઈને કોઈની પણ પાસે જઈશ તો મને પામીશ. પરંતુ તમે જ્યારે અશુદ્ધ પૂજન કરો, એને કર્ણ પિશાચિનીની ઉપાસના કરવા લાગ્યો, સિદ્ધિ મળી. સિદ્ધિ શું મળી? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન પૂછવા આવે ત્યારે તેને પ્રશ્ન ના પૂછવો પડે, એનો પ્રશ્ન પણ જાણી જાય અને એનો જવાબ પણ જાય. એ આવીને ઊભો જ રહે વ્યક્તિ, એટલે એના મનમાં શું પ્રશ્ન છે એને ખબર પડી જાય, એનો જવાબ પણ આપી શકે. પૂછ્યા વગર જ એનો જવાબ આપો, આ સિદ્ધિ મળી. એ સિદ્ધિનો ઉપયોગ કરવા લાગ્યો અને લોકોને કહેવા લાગ્યો કે આ સિદ્ધિ છે. તેની પાસે કેટલાય લોકો આવવા લાગ્યા, પ્રશ્ન પૂછે. પ્રશ્ન પૂછ્યા વગર જ ઉત્તર મળી જાય. આનાથી ઘણા બધા રૂપિયાને કમાયો, ભેગા કર્યા, ઘણી બધી સંપત્તિ ભેગી કરી. હવે આ વિદ્યાનો ચમત્કાર જોઈ એક યુવાન સાધુને એમ થયો કે આ બધી ભગવાનનું જપ તપ બધું પડતા મૂકવા દો, આ વિદ્યા સારી કે જેનાથી સિદ્ધિ મળે અને લોકો પગે પડતા, લોકો આપણી પાસે આવે, હાથ જોડે, પગે પડે, મને કહી દો અને પ્રતિષ્ઠા મળે. હું એના કરતાં પ્રભુનું તપ મૂકીને આ કરું એટલે એની પાસે અને કહું કે તમારી વિદ્યા હું શીખવા માંગુ છું, તમે આ વિદ્યા મને શીખવા. તમે જેટલી કહેશો એટલે દક્ષિણા આપીશ. હું શ્રીમંત ઘરનો છું, સાધુ થયો છું, મારી પાસે આ અઢળક સંપત્તિ છે, તમારી વિદ્યા શીખવાડો, તમને હું આપી દઈશ, જે માગશો તે આપીશ. પેલાએ સહજતાથી કહ્યું, યુવાન સાધુ, સત્ય એ છે આ વિદ્યા ચમત્કારી છે, પરંતુ કલ્યાણ કરનારી નથી, એટલું સમજી લે. આ ચમત્કારિક વિદ્યા છે, પણ એનાથી કઈ તારું કશો શ્રેય નથી થવા, કલ્યાણ નથી થવા. હા, તને લોકો તું રહીશ ત્યાં સુધી તારી પ્રતિષ્ઠા વધશે, તું લોકોને જવાબ આપીશ, તારું માન સન્માન વધશે, તને ભોગ મળશે,
ઐશ્વર્ય મળશે, ભગવાન નહીં મળે. આ વિદ્યાથી ભગવાન મળતા નથી, આ વિદ્યાથી ભોગ મળશે. આ વિદ્યાથી ઐશ્વર્ય મળશે, ઈશ્વર નહીં મળે. અને સમય કેવો આવશે કે ભોગ જ તને ભરખી જશે. એટલા માટે હું કહું છું કે હું આ વિદ્યામાં આગળ વધ્યો છું, તું આનાથી દૂર. આ તારે આ વિદ્યા શીખવા જેવી નથી, કારણ કે ઈશ્વર તત્વને મેળવવા આવ્યો છે તો આ તો બધા લપસના રસ્તા છે. એટલા માટે આનાથી દૂર રહે, કારણ કે આનાથી પ્રભુ પ્રાપ્તિ નહીં થાય, ભગવાન નહીં મળે, અને છેવટે ભોગ પણ તને ભરકી જશે. સારું, પેલા એ પૂછ્યું, તમે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે તેના પૂછ્યા વગર એના પ્રશ્નને સમજી જાઓ છો અને જવાબ આપો છો, એનું કારણ શું? પેલા હવે થોડીક દયા આવી કે આટલું જિજ્ઞાસાથી પૂછે છે, વિદ્યા તો શીખવવાની નથી, પૂછે છે. એને કહું ત્યારે એને કહું કે મારા કાન પર વિષ્ઠા લગાડી રાખું છું, અને તેના કારણે કોઈ પ્રશ્ન પૂછવા આવે, મંત્ર સાધ્ય છે, કોઈ પ્રશ્ન પૂછવા આવે ત્યારે કર્ણ પિશાચીની મારા કાનમાં આવી અને સામેના વ્યક્તિના મનમાં કયો પ્રશ્ન છે એ મને કહી દે છે, એના જવાબ પણ કહી દે છે. એ હું એને કહી દઉં છું અને એને સંભળાવું છું. પછી પેલા એ પૂછ્યું, તમે કર્ણ પિશાચીનીને આટલું પૂછ્યું છે, તો તમે કર્ણ પિશાચીનીને એમ પૂછ્યું છે કે તમારું મૃત્યુ કેવી રીતે થશે, તમારું મરણ ક્યાં થશે, કેવી રીતે થશે, એ પણ પૂછ્યું છે? પેલા કહું મેં એ પણ પૂછ્યું છે. કર્ણ પિશાચીને મેં પૂછ્યું છે કે મારું મૃત્યુ કઈ જગ્યાએ થશે, ક્યાં થશે? તો કર્ણ પિશાચીને મને કહ્યું કે તારું મરણ નર્મદાના કિનારે થશે. આટલું કહ્યું. હવે એને એમ લાગ્યું, સમય પણ આપ્યો, સ્થળ પણ આપ્યું. જો ભગવાનના શ્લોક છે, યાંતિ દેવ વ્રતા દેવાન પિતૃની યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેચ્યા યાંતિ મધ્યા જીનોપીમાં. એને સ્થળ સમય બધું જ આપ્યો, કારણ કે કર્ણ પિશાચીની તો જે હતું એ કહ્યું. હવે એને ખબર પડી કે હવે મારો અંતિમ સમય નજીક છે, નર્મદાના કિનારે જઈને દેહત્યાગ કરવાનો છે. તો હવે સમય નજીક છે, એટલા માટે હું ઝડપથી નર્મદાના કિનારે જાઉં, કારણ કે જીવન તો આમાં ગયું, પણ નર્મદાના જલમાં મારું જો મૃત્યુ થશે તો મારી મુક્તિ થશે. એટલા માટે હું જલ્દી જાઉં. નર્મદાના કિનારે પોતાના મૃત્યુનો સમય જાણીને દોડતો એ સ્થળ પર આવે. નર્મદાના કિનારે પહોંચવાની તૈયારી, અને કર્ણ પિશાચીની ભૂંડણ બનીને તેની પાસે એને નર્મદાના તીર્થમાં જલમાં જતા અટકાવ. એ દોડવા ગયો કે મારે નર્મદામાં જવું છે. કર્ણ પિશાચીનીએ નર્મદામાં જતા પહેલા જ તેને ત્યાં મારી નાખી. શું ગતિ થઈ? નર્મદાના કિનારે નર્મદાના જલનો સ્પર્શ પણ ન થયો, પણ આ જેની ઉપાસના કરી હતી તેને જ મારી નાખ્યો. કારણ એ હતું કે નર્મદામાં જો મરે તો તેની સદગતિ થાય, અને આ વિદ્યા એવી હતી કે જેનાથી સદગતિ થતી જ નથી, એનાથી દુર્ગતિ થાય છે. અને એ દુર્ગતિને એ પામ્યો કે કર્ણ પિશાચીની તેની સદગતિ થવા દેવા ઈચ્છતી નહોતી, કારણ કે એ સદગતિ સુધી લઈ જ ન જાય. એટલા માટે ભગવાને કહ્યું, ભૂતાની યાંતિ ભૂતેચ્યા. તમે જ્યારે વામ માર્ગનો ઉપયોગ કરીને શુદ્ર ફળ માટે તમે કોઈ પણ એવા રસ્તે જાઓ છો તો એનાથી ઉત્થાન તો થતું જ નથી, પતન જ થાય છે. અને અધમ આત્માઓ છે એ તમને અધમતા તરફ જ લઈ જાય. અધમ આત્માઓ છે ક્યાં લઈ જાય? અધમતા. ઉચ્ચ આત્માઓ છે એ તમને ઉચ્ચ તરફ લઈ જાય. એટલા માટે સત્સંગનું મહત્વ છે. તમે કોઈ ભગવદીયનો હાથ પકડ્યો તો તમને ભગવાનની પાસે લઈ જાય, અને તમે કોઈ અધમ જીવનો હાથ પકડ્યો તો તમને તે એના તરફ લઈ જાય. એટલા માટે ટૂંકમાં દેવો, પિતૃ, દેવોનું જે પૂજન કરે છે, દેવો તમને ફળ આપી દે છે, ભગવાને નિશ્ચિત કરેલા ફળ આપે છે, પરંતુ તેનાથી તેનું શ્રેય થતું નથી.
કલ્યાણ થતું નથી, થોડુંક સુખ મળે છે, પરંતુ દેવો પછી એમના રસ્તે ને એમના રસ્તે. એટલે કહ્યું કે દેવો પિતૃઓ વગેરેની ઉપાસના સ્વરૂપથી ત્યાજ્ય નથી. જો દેવોની ઉપાસના, પિતૃઓની ઉપાસના સ્વરૂપથી છોડવાની નથી. તમે સૂર્યને વંદન કરો, કૃતજ્ઞતા છે. સૂર્યમાં ભગવાનને જોઈને વંદન કરો, ગીતા એ કહેલી ઉપાસના છે. ગણપતિ, શિવ, મહાદેવ જે પવિત્ર દેવો છે એમને વંદન કરો, એમને સ્તુતિ કરો, પ્રાર્થના કરો, સકામ ભાવથી નહીં. તો એ સ્વરૂપથી શુદ્ધ ઉપાસના છે. એનાથી પતન થતું નથી. એ તમને માત્ર ભોગ આપે અને ભોગ આપીને છૂટા થઈ જાય. એ પતન ન કરે, પરંતુ એનાથી ઉત્થાન ન થાય. પણ દેવો અને પિતૃઓની ઉપાસના એ શુદ્ધ છે. ભૂત, પિશાચ વગેરેની ઉપાસના અપવિત્ર છે, અશુદ્ધ છે. એ અધમતાના રસ્તે લઈ જવાવાળી ઉપાસના છે. એટલા માટે તે ઉપાસના છોડી, અને કારણ કે તેનાથી પ્રભુ તો મળવાના જ નથી, તેની સદગતિ થવાની. પરંતુ એટલો કહી રાખો, કારણ કે આ શ્લોકની સ્પષ્ટતા બહુ જરૂરી છે. આપણા પિતૃ કોઈ એવી યોનિમાં ગયા હોય તેના ઉદ્ધાર માટે, તેની પાસે કશું માંગવા માટે નહીં, તેના ઉદ્ધાર માટે આપણે શ્રીમદ ભાગવત વાંચીએ, સત્સંગ કરીએ, કોઈક અનુષ્ઠાન કરીએ, એમાંથી છોડાવવા માટે તે શાસ્ત્રએ માન્ય કર્યું છે. તમે તેમને તે અધમ ગતિમાંથી છોડાવવા માટે તમે જ્યારે કોઈ સત્કર્મ કરો છો, જેવી રીતે ભાગવતમાં આપેલા ધુંધુકારીની કથા છે, તમે સત્કર્મ કરો છો ત્યારે એ યોનિમાંથી તમે છોડાવો છો, એ પુણ્ય કર્મ છે. કોઈ અધમ જીવને અતૃપ્ત વાસનામાંથી મુક્ત કરવા માટે જ્યારે તમે કોઈ સત્કર્મ કરો છો, એ ખોટો નથી, કારણ કે તમે તેને તેમાંથી મુક્ત કરવા માટે કરો છો. પિતૃઓનું તર્પણ કરવું એ શાસ્ત્ર માન્ય છે, કારણ કે મારા પિતૃઓ જ્યાં હોય ત્યાં એમને ભગવત પ્રાપ્તિ થાય. એટલા માટે પિતૃ તર્પણ, પિતૃોપાસના આ બધું કરવાનું કારણ શું છે? એ યોનિમાં ગયેલા જીવાત્માને મુક્ત કરવાનું છે. એટલે ભગવાને કહો, આવી યોનિમાં ગયેલા જીવોના ઉદ્ધાર માટે તમે જ્યારે કોઈ સત્કર્મ કરો છો, તે અશુદ્ધ નથી, અપવિત્ર નથી, દોષપૂર્ણ નથી. પરંતુ સંતો મહાત્માઓનો સંગ કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. કારણ કે સંતો અને મહાપુરુષોનો સંગ મહાપ્રભુજીના વાર્તા પ્રસંગમાં આવે છે. મહાપ્રભુજીના વસ્ત્ર ધોવા જ્યારે સેવક જાય છે, ત્યારે તેમાંથી ધોતા ધોતા જે જલ ઉડે છે, તેનાથી પણ એક અતૃપ્ત વાસના ગત જીવનો ઉદ્ધાર થઈ જાય છે. આ સંતોનું મહાત્મ્ય છે. એમના આચરણથી, એમના માત્ર સ્પર્શ સ્મરણથી એનો ઉચ્ચાર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય છે. એટલા માટે ભૂત, પ્રેત ઇત્યાદિના ઉદ્ધાર માટે સત્કર્મ કરવા એ અશુદ્ધ નથી. એમની પાસે કંઈક મેળવવા માટે કશું કરવું એ અવિધિપૂર્વકનું છે, અને ગીતા તેનો નિષેધ કરે છે. ટૂંકમાં આ 3 શ્લોકોનો સાર એટલો જ છે, સર્વ કંઈ ભગવાનનું જ રૂપ છે. ભગવાન સિવાય બીજી કોઈ સ્વતંત્ર સત્તા માનીને તેનું પૂજન અર્ચન કરે છે, તેનો ઉદ્ધાર થતો નથી. એ ઊંચામાં ઊંચા લોકમાં જાય, સ્વર્ગમાં પણ જાય, પણ સ્વર્ગમાં પણ જઈને તેને પાછા આવવાનું રહે છે. તો પછી પ્રશ્ન થાય, જો હવે 26મા શ્લોકની ભૂમિકા છે, તો પછી પ્રશ્ન થાય કે દેવોનું પૂજન કરીએ છીએ ત્યારે તો કેટલી સામગ્રી જોઈએ છે, કેટલો યજ્ઞ યાગાદિની કેટલી બધી સામગ્રી જોઈએ. તમે બ્રાહ્મણ પાસે લિસ્ટ બનાવવા જાઓ કે વિષ્ણુ યાગ કરવો છે તો કેટલી સામગ્રી જોઈએ. હવે આપણે ભગવાનને પૂછીએ, ભગવાન અમારે તમારું પૂજન અર્ચન કરવું છે, તો અમારે કઈ સામગ્રી લાવવાની? ભગવાન કે મારે પૂજવા માટે કોઈ સામગ્રીની જરૂર નથી. પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ. અને હવે પછીનો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન કહે છે મારું સેવા પૂજન કરવા માટે કોઈ સામગ્રીની જરૂર નથી. હું તો પત્રથી, પુષ્પથી, ફૂલથી પણ પ્રસન્ન થઉં છું. એ શ્લોક ભગવાન
હવે પછી કહે છે, આટલું સ્પષ્ટ કર્યા પછી હવે ભગવાન કહે છે કે મારું પૂજન કરનાર માટે આટલું જ જોઈએ અર્ચન કરવા માટે. તે વાત આપણે હવે પછી જ્યારે ભેગા થઈશું ત્યારે કરીશું.